નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ખાસ અને પવિત્ર વ્રત વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. એ છે રવિ પ્રદોષ વ્રત. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કેવી રીતે ફક્ત એક દિવસનું વ્રત આપણા જીવનમાં આટલો મોટો બદલાવ લાવી શકે છે? સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશીઓ આ બધું કેવી રીતે શક્ય છે? ચાલો આજે આપણે સાથે મળીને રવિ પ્રદોષ વ્રતના આ રહસ્યને સમજીએ. તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ રવિ પ્રદોષ વ્રત આખરે છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે? ખબર છે, આ વ્રતનું જે મહત્વ છે ને એ એના નામમાં જ છુપાયેલું છે. રવિ એટલે કે રવિવાર અને પ્રદોષ એટલે ચંદ્ર મહિનાનો 13મો દિવસ, જેને આપણે ત્રયોદશી તિથિ પણ કહીએ છીએ. હવે જ્યારે આ બંનેનો યોગ બને છે એટલે કે ત્રયોદશી તિથિ રવિવારે આવે ત્યારે એ દિવસ અત્યંત શુભ અને શક્તિશાળી ગણાય છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કોઈ પણ આ વ્રતનું સાચા મનથી પાલન કરે છે એમને રોગોમાંથી મુક્તિ મળે છે, અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે, આર્થિક તકલીફોમાંથી માર્ગ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ વ્રતની શક્તિને હજી વધુ સારી રીતે સમજવા માટે એક બહુ જ પ્રેરણાદાયક કથા છે જે આની સાથે જોડાયેલી છે. ચાલો એને સાંભળીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગરીબ બ્રાહ્મણ વિધવા હતી જે પોતાના દીકરા સાથે રહેતી હતી. એમનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું. તેઓ ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસની વાત છે, જ્યારે તેઓ ભિક્ષા માંગીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમણે જંગલમાં એક રાજકુમારને ઘાયલ અવસ્થામાં જોયો. દયાના ભાવથી એ મા દીકરો રાજકુમારને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યા અને એની સેવા ચાકરી કરવા લાગ્યા. રાજકુમારની આવી દશા જોઈને એ વિધવાને એક ઋષિએ કહેલી પ્રદોષ વ્રતની વાત યાદ આવી. બસ પછી શું હતું? એમણે અને એમના દીકરાએ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન શિવનું આ વ્રત કર્યું અને રાજકુમાર જલ્દી સાજો થઈ જાય અને એનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવે એવી પ્રાર્થના કરી. અને જુઓ, એમની નિસ્વાર્થ ભક્તિનું ફળ શું મળ્યું? ભગવાન શિવ એમની આ શ્રદ્ધાથી એટલા પ્રસન્ન થયા કે એમને એ વિધવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને બધાને આશીર્વાદ આપ્યા. આ એક મોટો પુરાવો છે કે સાચા દિલથી કરેલી ભક્તિ ક્યારેય એળે નથી જતી. આખી કથાનો સાર બસ એટલો જ છે કે પ્રદોષના દિવસે જો સાચા મનથી અને નિષ્ઠાથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો હવે સવાલ એ થાય કે જો કોઈને આ વ્રત કરવું હોય તો કઈ રીતે કરવું? એની સાચી વિધિ શું છે? ચાલો હવે એના વિશે વિગતવાર જાણીએ. જો આ વ્રત ત્રયોદશી તિથિના દિવસે કરવાનું હોય છે અને એમાં પણ ખાસ કરીને પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત પછીના સમયગાળામાં. પૂજા માટે જે સામગ્રી જોઈએ એમાં શિવલિંગ અથવા ભગવાન શિવનો ફોટો, ગંગાજળ, દૂધ, મધ, દહીં, બીલીપત્ર, સફેદ ફૂલ, ધૂપ, દીવો અને પ્રસાદ માટે ફળ અને મીઠાઈનો સમાવેશ થાય છે. પૂજા કરવાની રીત પણ એકદમ સરળ છે. સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને વ્રત કરવાનો સંકલ્પ લેવાનો. પછી આખો દિવસ ઉપવાસ રાખીને સાંજે પ્રદોષ કાળમાં શિવલિંગ પર દૂધ, દહીં, મધ અને ગંગાજળથી અભિષેક કરવાનો. એ પછી બીલીપત્ર અને ફૂલ ચડાવી દીવો પ્રગટાવીને મંત્રોનો જાપ કરવો. ખાસ કરીને પ્રદોષ વ્રતની કથા વાંચવી કે સાંભળવી અને પછી આરતી કરવી. અને અંતે બીજા દિવસે સૂર્યોદય થયા પછી વ્રતનું પારણું કરવું. આ જે પૂજા વિધિ છે એની સાથે સાથે કેટલીક એવી આધ્યાત્મિક ક્રિયાઓ પણ છે જે આ વ્રતનું સાચું હૃદય છે, એનો આત્મા છે એમ કહી શકાય. આ વ્રત દરમિયાન ભગવાન શિવનો જે પંચાક્ષરી મંત્ર છે ઓમ નમઃ શિવાય એનો 108 વાર જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આપણા ધર્મમાં 108નો આંકડો ખૂબ જ પવિત્ર ગણાય છે. તો ઓમ નમઃ શિવાય મંત્રના જાપની સાથે શિવ ચાલીસાનો પાઠ કરવો અને પ્રદોષ વ્રત કથાનું શ્રવણ કરવું, આ 3 વસ્તુઓ ખૂબ જ મહત્વની છે. આ કાર્યો ભક્તના મન અને આત્માને સીધા જ ભગવાન સાથે જોડી દે છે અને ભક્તિને વધુ ઊંડી બનાવે છે. તો આ બધી ચર્ચાના અંતે આપણે આ પ્રાચીન પરંપરામાંથી ખરેખર શું શીખી શકીએ? આ વ્રતનો સાચો અર્થ શું છે? રવિ પ્રદોષ વ્રત જેવી પરંપરાઓ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કોઈ પણ ધાર્મિક વિધિમાં કર્મકાંડ અને સાચી ભક્તિ વચ્ચે શું તફાવત છે? શું ફક્ત વિધિ-વિધાન કરવા પૂરતા છે કે પછી હૃદયમાં રહેલી શ્રદ્ધા અને નિષ્ઠા જ સર્વશ્રેષ્ઠ છે?
આ એક એવો પ્રશ્ન છે જે આપણને સૌને આપણા આધ્યાત્મિક માર્ગ પર વધુ ઊંડાણપૂર્વક વિચાર કરવા માટે પ્રેરણા આપે છે.